કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરીવાર આપ સૌનું એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ. આજનો બ્લોગ ખાસ એક અલગ જ જે સ્ક્રિપ્ટ છે તેના ઉપર છે. તમે આવનારા દિવસે એટલે કે આવતીકાલે દશામાના વ્રત ચાલુ થાય છે તે નિમિત્તે કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરીવાર આપ સૌનું એક નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. જય શ્રી રામ. આજનો બ્લોગ ખાસ એક અલગ જ જે સ્ક્રિપ્ટ છે તેના ઉપર છે. તમે આવનારા દિવસે એટલે કે આવતીકાલે દશામાના વ્રત ચાલુ થાય છે તે નિમિત્તે બધાના ઘરમાં દશામાનું પૂજન થતું હોય તો એની અંદર આપણે દર વખતે ગામમાંથી મૂર્તિ લઈ આવતા હોય દશામાની. એવી મૂર્તિ લઈ આવી આપણે લઈ આવીશું. મૂર્તિની પૂજા નહીં કરી 10 દિવસ સુધી જે હાલત થાય છે એની કન્ડિશન જ કંઈક એવી હોય છે કે તમે સપનામાં મૂર્તિ ન વિચારો એવી કન્ડિશન થતી હોય છે દશામાની મૂર્તિ. એટલે કઈ મૂર્તિ લેવી અને કઈ ન લેવી એનું સજેશન આજે આપણે આ બ્લોગની અંદર આપવાના છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને જે મૂર્તિ લેવા લાયક છે એ મૂર્તિ પણ હું તમને બતાવી છે. ગામમાં વેચે છે તે મૂર્તિ પણ બતાવી છે અને ગામમાં કેવો માહોલ છે તે પણ બતાવી છે. પછી બ્લોગમાં બન્યા રહે એટલે તમને ખ્યાલ આવી જાય. લેવા આવ્યા શું ભાવ છે મૂર્તિનો? મૂર્તિ જે 50 રૂપિયાથી માંડીને જે 2200-2500 સુધીની, પછી એથી મોટી હોય તો 5000 રૂપિયા સુધીની મૂર્તિ છે. મોટી મોટી મૂર્તિઓ બધી અમે વેચીએ છીએ અને બધા કેટલી બધી આજે અમાસને આગલે દિવસે ઘરાકી હોય છે, ફૂલ ઘરાકી હોય છે એ બધા તે જ દિવસે બધા લે છે. આડસ આપડસ હિસાબે તે જ દિવસે બધા લે છે. આ ગોંડલની બજારમાં ફૂલ ટ્રાફિક આપ જોઈ શકો છો. આવતીકાલથી દશામાના વ્રત ચાલુ થવાના હોવાથી ગોંડલની બજારમાં ફૂલ ટ્રાફિક છે અને દશામાની મૂર્તિ લેવા એનું પૂજાપાઠ લેવા લોકો ઘણા બધા ગામોથી આવી રહ્યા છે અને બધા અલગ અલગ મૂર્તિઓ લઈ રહ્યા છે. તો આપણે થોડાક આગળ વધી અને દશામાની મૂર્તિ ઘણી બધી છે તો આપણે 1-2 દુકાનની વિઝિટ કરીએ.
ભાવ છે ભાઈ દશામાની મૂર્તિમાં? સામાન્ય મૂર્તિ સાઈઝ પ્રમાણે ભાવ કેટલા રૂપિયા ચાલુ છે? હજી 200-300 થી ચાલુ થાય, 500, 1000, 1100, 1200. માની લો કે આ મોટી મૂર્તિ લીધી હોય તો એનો શું ભાવ થાય? મોટી મૂર્તિ 1500. શું ભાવ છે? નાની મૂર્તિ હોય મોટી. હા. અને આ મૂર્તિ મસ્ત મજાની દશામાની મૂર્તિ મળી રહી છે. આપણે જલારામ જે દુકાન છે પૂજાપાની ત્યાં આવ્યા છીએ. ગોંડલની બજારમાં ખૂબ જોરશોરથી દશામાની મૂર્તિ લેવા લોકો પધારી રહ્યા છે. તો હું અત્યારે જલારામ દુકાન છે ત્યાં આવ્યો છું. આ જગ્યા ઉપર મસ્ત મજાની દશામાની મૂર્તિ મળી રહી છે. તો હું આવ્યો છું ને તમને બધી જ મૂર્તિના દર્શન કરાવી રહ્યો છું. હાલ આપણે દશામાની એક અદભુત મૂર્તિ છે તેના આપણે દર્શન કરી રહ્યા છીએ. મસ્ત મજાની સાડી પહેરાવેલી દશામાની અદભુત મૂર્તિ મળી રહી છે અને ઘણી મૂર્તિ પૂરી થઈ ગઈ છે. કેમ છો યુટ્યુબ ફેમિલી, ફરીવાર આપ સૌને નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. તો દશામાં આવતીકાલે દશામાની વ્રત હોવાથી ઘણા બધા દર્શનાર્થીઓ ગોંડલ આવ્યા છે અને મૂર્તિની ખરીદી કરી રહ્યા છે. તો આપણે જલારામ દુકાન છે ત્યાં આવ્યો છું અને તમને મસ્ત મજાની મૂર્તિના દર્શન કરાવું. ઘણા બધા ગ્રાહકો આવી રહ્યા છે તો આપણે તેઓ સાથે પણ વાત કરશું. આપણી સાથે હાલ
દુકાનના માલિક આવ્યા છે, તો તેઓ સાથે આપણે વાતચીત કરીએ. ડેકોરેશનને લગતી તમામ આઈટમ આ જગ્યા ઉપર મળી રહી છે. મસ્ત મજાની કઈક ગુજરાતી આઈટમ છે. નમસ્તે ગોંડલ. મોટી બજારમાં દશામાનું વ્રત ચાલુ થઈ ગયું છે, તો જલારામ પૂજાપા સેન્ટર દશામાની દરેક મૂર્તિઓ તમને અહીંયા ઉપલબ્ધ મળશે. નાનેથી લઈને મોટી મૂર્તિ, દરેક પૂજાપા, હાર, ચૂંદડી, દરેક વસ્તુ, તમામ વસ્તુ મળી રહેશે અહીંયા. દશામાની મૂર્તિ વિશે થોડીક માહિતી આપો. તમે શું ભાવનું બેઠો છો? દશામાની મૂર્તિ આપણે હોલસેલમાં કરી છે, રિટેલમાં કરી છે. રિટેલમાં વધારે, હોલસેલમાં 10 દિવસ અગાઉ જ આવવાનું. શું પ્રાઇસ છે મૂર્તિની? મૂર્તિની પ્રાઇસ 50 રૂપિયાથી લઈને 3000-4000 સુધીની. દરેક પ્રાઇસમાં તમને સાડી વાળી અને સાડી વગરની બંને મૂર્તિ મળી રહેશે. થેન્ક યુ. તો મોટી બજારમાં અત્યારે દશામાની મૂર્તિનું વેચાણ જોરશોરમાં ચાલી રહ્યું છે. નાનીથી લઈને મોટી દરેક પ્રકારની મૂર્તિ તમને મળી રહેશે. 50 રૂપિયાથી લઈ અને 3000